વરસાદ બંધ થઈ ગયો છે અને અમે જઈએ છીએ શાકભાજી લેવા, હું ને ભાવના બેન. જો બાકી કેમ પહેલવાન ને તો હું હારે જ રાખું હો, પાછો વરસાદ છોય ને તણાઈ જાય તો શું કરવાનું? એટલે આપણે ઓલું ગાડલું લાવ્યું હોત તો ખરું હતું. એ હા, તો થાત લ્યો, ગાડલું લાવ્યા તો ગાડલામાં બેસી જાત હો. આવાસ સુધી આવાસમાં જાય છે શાકભાજી લેવા. આપણે ગામડે વરસાદ છે કે બંધ થઈ ગયો મારા વાલા? આપણે આવી ગયા આવાસમાં, જો શાકભાજી લેવા. આ આવાસ જો આપણે અહીંથી શાકભાજી લેવાનું. અહીંયા પાણીપુરી, મંચુરિયમ, નૂડલ્સ ખાવું હોય તો આવી જાવ, ખવડાવી દઉં બધાને. જો આપણે શાકભાજી લેવાનું છે, શાકભાજી માર્કેટ. હાલો શાકભાજી લઈ લઉં, વરસાદ આવવાની તૈયારી થઈ ગઈ. વરસાદ પલાળી દઈએ પેલા. માસી કેટલાના કિલો? 20 કિલો બટેટા. આપણે ગામડે શું ભાવ છે બટેટાનો મારા વાલા? કોમેન્ટ કરજો. હાલો માસી 1.5 કિલો આપી દો. હાય ફ્રેન્ડ, ફાઇનલી આપણે તો શાકભાજી લઈ લીધું છે અને આ છે આપણે તુલસી માતા, આપણે ઘરે લગાવવાના છે. અને હવે આપણે જઈએ છીએ ઘરે. વરસાદ આવવાનો છે હમણાં, આવે તો પલ્લીને જાવું, ન આવે તો કઈ વાંધો નહીં. તો ફ્રેન્ડ આપણે જવાનું છે રિક્ષામાં. પણ રિક્ષા વાળા ભાઈ તો છે જ નહીં, ઘડીક વાર ઉભા રહી એટલે આવે એટલે જઈ. હાલો તમારે બધાને જો આ ભાઈ આવી ગયા છે રિક્ષા વાળા. હાલો જઈએ છીએ મહાવીર હાટ.